નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ફરી એકવાર આપણે ડોક્ટર જયનારાયણ વ્યાસને જોડ્યા છે. જયનારાયણભાઈનો પરિચય આપવાનો નામ ही काफी है वैसे तो, પરંતુ એ બહુમુખી પ્રતિભા છે. એ આઈઆઈટી બોમ્બેના પ્રોડક્ટ છે, ટેકનોક્રેટ છે, અર્થશાસ્ત્રી છે. એ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહ્યા છે. માનનીય કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદીના ખાસમ ખાસ રહ્યા છે, એમની સરકારમાં રહ્યા છે. અને આપણે આજે જે વાત કરવાની છે એ નર્મદા યોજનાને વિશે વાત કરવી છે. આપણે અગાઉ પણ નર્મદા યોજના વિશે વાત કરી હતી અને નર્મદા યોજનાના સંદર્ભમાં જે મારું અલ્પ જ્ઞાન છે જયનારાયણભાઈ, એ મુજબ આ યોજનામાં સૌથી પહેલા જો કોઈએ ફાચર મારવાનું કામ કર્યું હોય તો મધ્યપ્રદેશની સંયુક્ત વિધાયક દળની સરકાર જ્યારે હતી ત્યારે જનસંઘના લોકો એમાં સત્તામાં હતા અને એમણે એમાં ફાચર મારવાનું કામ કર્યું. હિતુભાઈ આપણા મુખ્યમંત્રી હતા અને એ વખતે વિપક્ષના નેતા ભાઈ કાકા, જયદીપસિંહ બારિયા, એચ.એમ. પટેલ, સ્વતંત્ર પક્ષના નેતાઓ એ ભોપાલ ગયા હતા અને નર્મદા યોજનાની સામે એમનો જે વિરોધ હતો મધ્યપ્રદેશનો, એને ખાળવાની કોશિશ એ રાજમાતા સિંધિયા અને વિરેન્દ્ર સકલેચા એમની ઉપસ્થિતિમાં ત્યાંના મુખ્યમંત્રી સમક્ષ જે બેઠક થઈ હતી એ બેઠકમાં એમણે કોશિશ કરી હતી. ભાઈ કાકાએ પોતાના સંસ્મરણોમાં આ વર્ણન લખ્યું છે અને આપણે ત્યાં લોલે લોલ ચાલે છે, કારણ કે જનસંઘનો જે નવ અવતાર છે, જે આમ તો જયનારાયણભાઈની ભારતીય જનતા પાર્ટી પણ રહી, આજકાલ જયનારાયણભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસ તરફ વળ્યા છે, પણ જયનારાયણભાઈ નર્મદાના મંત્રી પણ રહ્યા, નર્મદા નિગમના અધ્યક્ષ પણ રહ્યા. એટલે આ નર્મદા યોજનાના સંદર્ભમાં એ આરોપી પણ ખરા. નર્મદા યોજનાને રોકવા માટેની જે કોશિશો થઈ અને જાપાનમાં જે એમણે યોગદાન કર્યું એને ખાળવા માટેનું, નર્મદાને રોકવા માટેની કોશિશોને ખાળવાનું, એ પણ કાબિલે દાદ હતું. પણ આપણે જયનારાયણભાઈના મુખે જ જાણવા માંગીએ છીએ, કારણ કે જયનારાયણભાઈ પોતે નર્મદાના મંત્રી રહ્યા હતા, એટલે હવે એ દોષનો ટોપલો એમણે પોતાના માથે લેવો છે કે બીજાના માથે ઢોળવો છે, એ આપણે છે ને હવે એમની પાસેથી કેવડાવીશું. પરંતુ જયનારાયણભાઈ, મુખ્ય વાત એ છે કે નર્મદા યોજનાના સંદર્ભમાં ગુજરાતે ઘણા બધા વચનોનો ભંગ કર્યો છે. એટલે હું તો એમ કહીશ કે વિક્રમ સર્જ્યો છે એનો. અને આ વર્ષે એટલે કે 2025માં નર્મદા યોજનાનો જે એવોર્ડ આપ્યો, શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જે એવોર્ડ 1979માં જાહેર કર્યો હતો, એની મુદત છે ને આ વર્ષે પૂરી થાય છે. એટલે એ સંદર્ભમાં ગુજરાતે પોતાનું જે કમિટમેન્ટ હતું પાણીની વપરાશના સંદર્ભમાં પણ એ પૂરું કર્યું છે કે બીજા રાજ્યો સાથેનો એનો જે નર્મદાનો જે વ્યવહાર હતો એ પૂરો થયો છે કે કેમ, એ સહિતની વાત આપ મન મોકળાશથી કરો એવી અમારી અપેક્ષા છે અને દર્શકોની પણ અપેક્ષા છે. મને લાગે છે કે દેશમાં અને વિદેશમાં આપણા જે દર્શકો છે એ જયનારાયણભાઈ જે કંઈ બોલે એ સાંભળવા માટે ખૂબ આતુર હોય છે, એવું અમને ગઈ વખતના એમની સાથેના સંવાદમાં પણ જણાયું હતું. અને આવી વિભૂતિ આપણી સાથે જ્યારે જોડાયેલી હોય, આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ પુલ યોર લેગ જયનારાયણભાઈ, સાચું કહું તો, પણ તમે આ વિષયના નિષ્ણાત છો, અર્થશાસ્ત્રી છો, ટેકનોક્રેટ છો, એટલે બધી રીતે આપ એના વિશે વાત કરી શકો. એટલે મન મોકળાશથી આપ એ વાત કરો કે ગુજરાતે આટલા બધા વચનોનો ભંગ કેમ કર્યો ને કયા કયા વચનોનો ભંગ કર્યો અને હજુ કયા કયા વચનોનો ભંગ કરવાનું છે ગુજરાત. જયનારાયણભાઈ, પહેલી વાત તો એ
કે એક કવિતા છે, અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. એમાં કોઈકની દિવાલ પડી જાય છે, ચોરો ચોરી કરવા ગયા હોય છે, એટલે રાજાના સૈનિકો પેલા વાણિયાને પકડી લાવે છે કે ત્યાં ઘરની દિવાલ આવી નબળી કેમ બાંધી. એટલે પેલો કે આ પખાલીએ પાણી વધારે નાખ્યું. એટલે એમ કરતા કરતા છેવટે એક મુલ્લાને જવાબદાર કરે. ત્યાં કોઈ કોમ્બાની દ્રષ્ટિથી નહીં, પણ રાજાએ ન્યાય કર્યો કે ભાઈ આ બધું કરતા કરતામાં જે લોચો કર્યો છે એને જ કર્યો છે. એટલે એને પકડી લાવે. રાજા એને કહે છે કે ફાંસીએ ચડાવી દો. 2 ચોર મરી ગયા છે અને નબળી દિવાલના કારણે મળી ગયા. નબળા ચડતર માટે ભાઈ જવાબદાર છે. તો એ વખતે શૂળી ચડાવતા હતા. એટલે પેલા લઈ ગયા તો શૂળી પછી પાછા આવીને એમણે રિપોર્ટ કર્યો રાજાને કે ફળ જાડું શૂળી તણું, મુલ્લા પાતળે અંક. આ હુકલકડી છે, ફળનું જાડું છે શૂળીનું, કઈ રીતે ચડાવવા? એટલે રાજા ગુસ્સે થાય કે એમાં આ મને પૂછવાની ક્યાં જરૂર? જાડો નર કોઈ પણ મળે એને જોઈને ચડાવી દો ફાંસી, જે આપે હમણાં કર્યું. એટલે એ પેલા ત્યાં પેલો ચેલો ખાઈ પીને તાજો માજો થયો હતો, એને લઈ આવ્યા. અરે ફાંસી ચડાવવાનો હુકમ થઈ ગયો. એટલે આપે જે કઈ ચુકાદો આપ્યો એ મને આ કવિતા યાદ આવી ગઈ. મૂળ વાત કોઈ ચુકાદો નથી આપ્યો, અમે કોઈ ચુકાદો નથી આપ્યો, અમે પ્રોમ્પ્ટિંગ કર્યું, આક્ષેપ મૂક્યો આપણે, અથવા તો લેગ પુલિંગ કર્યું, જે કર્યું તે. પણ મારો એનો જવાબ એ છે કે જયનારાયણ વ્યાસનું જો રાજીનામું માગી લેવામાં ના આવ્યું હોત અને જયનારાયણ વ્યાસની પાસે એનો હવાલો એ કમસે કમ નહેરોમાં પાણી છેક સુધી પહોંચ્યા ત્યાં સુધી રહ્યો હોત તો નર્મદા યોજનાની સ્થિતિ આ ન હોત. હું અભિમાનથી નથી કહેતો, પણ હું વિશ્વાસથી કહું છું, કારણ કે હું એવા એન્જિનિયરો સાથે કામ કરતો હતો, એવા કર્મઠ વ્યક્તિઓ હતા, રાજ સાહેબથી માંડીને NB દેસાઈથી માંડીને CC પટેલથી માંડીને, કે એમાં સફળતા જ મળે, બીજું કંઈ થાય નહીં. કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નહીં, કોઈ પણ પ્રકારની રાજકીય દખલગીરી નહીં. એમને છૂટ હતી જે કરવું હોય તે કરવાની. આ યોજનામાં હરિભાઈ 3 બીજા વ્યક્તિઓને હું મારા કરતા પણ વધારે જશ આપીશ. જી. એમાંના એક છે બાબુભાઈ જશભાઈ પટેલ, એક છે ચિમનભાઈ પટેલ અને એક છે સનતકુમાર મગનલાલ મહેતા. સનતકુમાર મગનલાલ મહેતા કેટલા મોહભંગ થયા હતા એનો દાખલો એમને જતા જતા જે પુસ્તક લખ્યું એ છે, આ આપના સામે છે, નર્મદા યોજના. નર્મદા યોજના અધૂરા અરમાન. નર્મદા યોજના અમલીકરણ અંગેની પ્રજાકીય સમિતિનો અહેવાલ, એમણે પ્રજાકીય સમિતિ નિમિત્તે એને આ અહેવાલ આપ્યો છે. એટલે સનતભાઈના બાયાસ વ્યૂ છે એવું પણ કોઈ કહે તો એમાં કઈ દમ નથી. બરાબર. પણ સનતભાઈ પણ નર્મદા યોજનાના ચેરમેન જ હતા ને? હા, ચેરમેન હતા. CC પટેલ પછી જો નોન ઓફિશિયલ ચેરમેન પહેલા નર્મદા યોજનાના કોઈ થયું હોય તો સનતભાઈ થયા, અને સનતભાઈના પછી પગલામાં પેંગડામાં પગ ગાલવાનો વારો બીજા નોન ઓફિશિયલ તરીકે મારો આવ્યો. બરાબર. આ યોજનાની કેટલીક બાબતો એવી છે કે જે એવોર્ડમાં પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી છે, જેમાંની એક આપે કઈ કે એ એવોર્ડ 2025 પહેલા એટલે 80માં આપ્યો તો 45 વર્ષ સુધી ખુલે નહીં. એની જે જોગવાઈઓ છે એમની એમ જ રહે. જી. હવે એ જોગવાઈઓનો ભંગ મોટા પાયે થયો છે. દાખલા તરીકે એવોર્ડમાં આપણને 9 મિલિયન એકર પાણી આપવામાં આવ્યું ગુજરાતને. 9 મિલિયન એકર-ફીટમાંથી 8 મિલિયન એકર-ફીટ ખેતી માટે, 0.8 મિલિયન એકર-ફીટ પીવાના પાણી માટે 14,000 ગામડાને 13 શહેરી વિસ્તારોને, અને 0.2 મિલિયન એકર-ફીટ ઉદ્યોગો માટે. હવે આ આખી વાતને આડે ચડાવવા માટે કેટલાક કહેવાતા નર્મદા વિરોધી અથવા તો નર્મદા વાદીઓ એવું કે છે કે ઉદ્યોગોને પાણી આપી દે. એમાં કોઈ તથ્ય નથી. ઉદ્યોગોને 0.2 મિલિયન એકર-ફીટ કરતા વધારે પાણી એલોટ થયું છે, સબ્જેક્ટ ટુ ધ કન્ડિશન. અત્યારે 0.16 મિલિયન એકર-ફીટ વપરાય છે, તો એ પાણી જયારે 0.2 મિલિયન એકર-ફીટ વાપરે એટલે ફ્રીઝ કરી દેવાનું, એથી વધારે પછી કોઈ વાપરી શકશે નહીં. એટલે ઉદ્યોગોને વધારે પાણી આપી દીધું એવા કોઈ જ તથ્ય નથી. હા,
કેટલાક માનીતા ઉદ્યોગપતિઓની વસાહત અને એમના ઓફિશિયલ કોમ્પ્લેક્સ ને નર્મદા યોજનામાંથી પાણી આપવામાં આવ્યું છે. શાંતિગ્રામ એનો આદર્શ નમૂનો છે. અદાણી અદાણી ગ્રામ એનો આદર્શ નમૂનો છે. ત્યાર પછી એ એવોર્ડમાં એવું હતું કે 18 લાખ હેક્ટરને પાણી આપવાનું, 18 લાખ હેક્ટરને પાણી આપવાનું. એ કઈ રીતે મળે? તો 18 ઇંચ ડેલ્ટા, એટલે જમીનથી 18 ઇંચ ગણો, જેમ 18 ઇંચ વરસાદ માપીએ આપણે તો જમીનથી 18 ઇંચ ઊંચો કોલમ થાય એટલો વરસાદ પડ્યો હોય તો 18 ઇંચ વરસાદ કહેવાય. એમ 18 ઇંચથી વધારે પાણી નહીં આપવાનું. ઓકે. પાણી માપીને આપવાનું, એટલે વોલ્યુમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિથી આપવાનું, ફ્લો નહીં. અત્યારે જે આપે એ કેનાલમાં વહેણથી આપે છે, વહેણથી નહીં આપવાનું, માપીને આપવાનું. તો જ આ પૂરેપૂરી, એટલે કમાન્ડ એરિયાને પૂરેપૂરા પાણી ન મળે એ જોગવાઈનો તો પહેલા જ દિવસે ભંગ થયો. એટલે સૌથી મોટો ખેડૂતનો હક છીનવાયો એને પાણી મળે તે. પીવાના પાણીનું વહીવટ મારે કહેવું પડશે કે ગુજરાતનું જે ડ્રિંકિંગ વોટર મિશન અને પાણી પુરવઠા બોર્ડ છે એમણે પ્રમાણમાં ઘણું સારું કામ કર્યું છે. પ્રમાણમાં ક્યાંક નાની મોટી ક્ષતિ રહી જાય, કારણ કે લાર્જર ઇઝ ધી ઓર્ગેનાઇઝેશન, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. અને કેટલીક જગ્યાએ લોકો પણ જવાબદાર છે કે અવાસિયા તોડીને પાણી લઈ લઈને આ કરે તે કરે. એટલે એ પણ એમણે આ જે 0.8 મિલિયન એકર ફીટ નો વહીવટ એમને સોંપાયો છે. ગુજરાત ડ્રિંકિંગ વોટર અને પાણી પુરવઠા બોર્ડે પણ એમાં કામ કર્યું. એને જશ આપવો જોઈએ કે દે ડીડ અ ગુડ જોબ. ત્યાર પછી ઉદ્યોગવાળાઓ, મેં આપને કહ્યું, જે લોચો થયો છે ખેડૂતમાં જ લોચો થયો છે. પણ માપીને પાણી કઈ રીતે અપાય જયનારાયણભાઈ? માપીને આપવું એટલે એના માટે આખી કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ કરવાની હતી, જે હું નીકળ્યો ત્યાર સુધીમાં લગભગ ફાઇનલ થઈ ગઈ હતી કે તમે કેવડિયામાં બેઠા બેઠા કચ્છમાં કેટલું પાણી આપો છો તે જોઈ પણ શકો, જેમ વીજળી માપો છો તેમ, અને એ કમ્પ્યુટરાઇઝ પદ્ધતિથી આપી પણ શકાય. અને એ માટેની બીજી કન્ડિશન જે હતી એ હતી કે પાણી કોઈ વ્યક્તિને આપવાનું નથી. પાણી આપવા માટે પિયત વિસ્તારમાં ખેડૂત મંડળીઓ કરવી ફરજિયાત હશે. બરાબર. અને એ ખેડૂત મંડળીને પાણી આપે, પછી મંડળીના સભ્યોને ક્યારે પાણી વાપરવું એમની મુનસફી પર. રાઈટ. ધારો કે તમે મને 100 લીટર પાણી આપ્યું, મારે ડાંગર નથી વાવવી, ડાંગર માટે પાણી અવેલેબલ જ નથી, પણ મારે એ પાણી શિયાળી ખેતીમાં નથી વાપરવું, પણ ઉનાળામાં બાજરી કરવી છે, તો હું એ પાણી બેન્કિંગમાં રાખી શકું અને ઉનાળામાં વાપરી શકું. એટલે પાણી ક્યારે વાપરવું તે મારે નક્કી કરવાનું. અને એનું આદર્શ ઉદાહરણ રાજસ્થાન છે. રાઈટ. રાજસ્થાનને 0.5 મિલિયન એકર ફીટ પાણી મળ્યું. આપણને 9 મિલિયન એકર ફીટ મળ્યું. રાજસ્થાનને 0.5 મિલિયન એકર ફીટ પાણી મળ્યું. રાજસ્થાને કાયદો કર્યો કે તમારે નર્મદાનું પાણી સિંચાઈ માટે જોઈતું હશે તો ફરજિયાત માઇક્રો ઇરિગેશન સિસ્ટમ કરવી પડશે. એટલે ડ્રીપ ઇરિગેશન, હા, એ નાખવી જ પડે. અને એ લોકોએ 0.5 મિલિયન એકર ફીટમાંથી 4 લાખ એકર જમીનને પાણી આપ્યું છે, which is existing fact on the life of the life. આપણે કેટલું આપ્યું? આપણે તો ખબર જ નથી પડતી, કારણ કે કોઈ સાચા આંકડા જ નથી. અને ઘણી વખતે શું કરે છે કે તમારું ખેતર છે 4 એકરનું, તમે શિયાળુ પાક માટે પાણી લીધું, પછી ઉનાળુ માટે લીધું, તો એને 2 ગણીને બમણી કરી નાખવાની જમીનની સિંચાઈ, એટલે એ 8 એકર ગણી નાખવાનું. એટલે આ જગલરી બધી આંકડાઓની બહુ થઈ છે. એટલે પહેલો આપણે ભંગ કર્યો વોલ્યુમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન નહીં આપીને. બીજો ભંગ કર્યો કે જેમ વાપરવું હોય તેમ વાપરો પાણી. તમને 18 ઇંચ જ વાપરવું એવી કોઈ જરૂર નથી. એવા આપણા રાજકારણીઓ નીકળ્યા ભારતીય જનતા પાર્ટીના કે ખેડૂતોએ બિચારાએ પહેલી વખત પાણી જોયું છે, તો ખેડૂત જેમ વાપરતો એમને ખબર નથી કે ખેડૂતના પાકમાં, છોડના મૂળમાં ભેજ જોઈએ છે, એને પાણી નથી જોઈતું. અને વધારે પાણી આપવાથી એ જમીન ક્ષારયુક્ત અને દલદલવાળી થઈ જાય છે, જે ક્યારેય પછી સુધારી શકાતી નથી. ધરોઈ કમાન્ડ એરિયા એનો આદર્શ દાખલો છે, અને આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામમાં સારું એવું કામ થયું છે. મને લાગે છે મને ડોક્ટર કુરિયને એકવાર કહેલું કે પાણી જેટલું વધારે નાખ્યા કરે છે
એટલી જ એને જમીન ક્ષારવાળી થઈને બગડી જાય છે. વધારે થાય ને ક્ષારવાળી જમીનને રિકવર નથી કરી શકાતી. યસ કેનોટ બી રિવર્સ. જી. એટલે ખેડૂતની આજે સમી હારીજ વિસ્તારમાં જ્યાં વધારાના પાણી અપાયા છે ત્યાં રાયડાનો ઉતારો પહેલા જે આવતો હતો વીઘે 25 મણ 27 મણ 30 મણ સુધી, એ અત્યારે 15 મણ આવતા આવતા તો આંફી જાય છે. તો ત્યાંના ખેડૂતોએ કરવું શું? એમને એ ખેડૂતોએ સંયમ રાખવો. પાણી વધારે વાપરે નુકસાન થાય તે સમજવું જોઈએ પહેલી વાત. બીજું એનાથી ભયંકર મોટું ખેડૂતોને એ લોકોએ લોકરંજક પોલિસી અપનાવવા ખાતર કેનાલની બંને બાજુ પાણી લેવા દીધું. ઉભળકિયા મશીન મૂકી અને કેનાલની બંને બાજુ પાણી, કેનાલની બે બાજુ પાણી કોઈ દિવસ અપાય નહીં. કારણ કે કેનાલ કન્ટુર પર એનો સ્લોપ હોય છે. એટલે તમે જમણી બાજુ પાણી આપો તો એ પાણી દરતું આવે તો કેનાલનો જે એનો જે બંધારો આવે એનું ત્યાં રોકાઈ જાય એટલે ટો ઇફેક્ટ થાય અને ત્યાં પાણી એ ક્ષાર ઉભો કરે, દલદલ ઉભી કરે, એટલે આખી ઉપરવાસની જમીન બગડી જાય. જ્યારે આ બાજુ ડાબી બાજુ તમે આપો તો વધારે પાણી હશે તો એ એના ગ્રેવિટીના દિશામાં જે બાજુ ઢાળ હશે એ બાજુ જતું રહેશે, બહુ સંગ્રહ નહીં થાય. એટલે આ બે બાજુ પાણી આપણે મશીનથી ઉભળકિયા મશીનથી લેવા દીધું, જે એવોર્ડમાં છે જ નહીં. જી. ત્યાર પછી એવોર્ડમાં એવું છે કે આ તમે 2.5 લાખ હેક્ટરે તો જ પાણી આપી શકો જો જે વિસ્તારમાં તમે સિંચાઈ માટે પાણી આપશો ત્યાં પાણીના સ્તર ઊંચા આવશે. તો એ પાણીના સ્તર આ નુકસાનકારક સ્થિતિ ના આવે. કારણ કે હરિભાઈ જમીનના 4-5 ફૂટ નીચે આવી જાય પાણી, પછી કેપિલરી એક્શનથી એ ઉપર આવે ને સૂરજનો તડકો અડે એટલે પાણી જતું રહે, ક્ષાર પાછળ મૂકતો જાય, એ રીતે એ જમીન ક્ષારવાળી થઈ જાય. એટલે એ જમીનમાં તમે રિવર્સ પમ્પિંગથી પાણી ખેંચી અને કેનાલમાં પાછું નાખશો. આ કોઈ જગ્યાએ થયું નથી. એટલે જમીન તમારી બગડ્યા જ કરે અને ક્ષાર આવ્યા જ કરે. ત્યાર પછી પેડી અને શુગર કેન ડિસ્કરેજ પાક છે, એને નહીં આપવાનું. તો આપણે આખો આ જે વિસ્તાર છે દસક્રોશી વિસ્તાર કે છે ત્યાંથી માંડીને આખો ધોળકા ધંધોકા વિસ્તારમાં એ પાણી ઘણી જગ્યાએ આપ્યું છે. એટલે જ્યાં નહોતું આપવાનું એની એક સ્પષ્ટ કન્ડિશન છે કે કમાન્ડ એરિયા બહાર પાણી નહીં આપવાનું. મજાની વાત એ છે કે આપણે આટલું બધું પાણીનું એલોટમેન્ટ માંગ્યું બે કારણથી, બોર્ડર સિક્યોરિટી અને કચ્છના રણ પ્રદેશમાં પાણી નથી માટે, અને હજુ ત્યાં જ પાણી નથી પહોંચ્યું પૂરતું. કચ્છમાં તો કે છે 2 તાલુકાને જ પાણી પહોંચે છે. હા, એટલે એ આપણે નર્મદાનું પાણી માંગવાનો મુખ્ય પાયો જ કચ્છ હતું. જી જી. કચ્છ અને આ બાજુનો સુરેન્દ્રનગર ને એ આખો જે વિસ્તાર છે તે, એટલે જે વિસ્તારમાં ફોકસ થવું જોઈતું હતું એ નહીં થયું. અને નવો કન્સેપ્ટ લઈ આવ્યા. દાખલા તરીકે સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં પાણી નાખ્યું અને નર્મદા સરસ્વતી સંગમ એવું નામ આપીને લોકો, આપણા ત્યાં તો મારા જેવા મૂર્ખાઓની તો કમી છે જ નહીં. એટલે નર્મદામાં ઘેર આવ્યા તો બધા ઉપડી ગયા. એ આસારામ બાપુ ભેટ્યા અને મુજે મોરા સેવા મિલ ગયા કહ્યું, એ ઘટના ત્યાં બની. પણ એ પછી બંધ થઈ ગયું. એ ચેકડેમ છે ને, તમારા ગામની એ ઘટના વિશે મારો એક વ્યક્તિગત અનુભવ પણ શેર કરી લઉં. હા, કરી લો. કે હું સિદ્ધપુર થી પસાર થતો હતો ત્યારે સરસ્વતીમાં ધૂળ ઉડતી હતી. હા. અને હું સ્પીપામાં છે ને એક એડિશનલ કલેક્ટરોનો ક્લાસ લઈ રહ્યો હતો. ત્યારે મેં પૂછ્યું કે આવું કેમ થયું, કારણ કે નરેન્દ્રભાઈએ તો સરસ્વતીને જેને પુનર્જીવિત કરી, ત્યારે ત્યાંનો જે પ્રાંત અધિકારી હતો એને બધાની વચ્ચે કહ્યું કે અમે નર્મદાની 3 પાઇપો ઊંધી લઈને ત્યાં નીચે પ્લાસ્ટિક પાથરીને હોડકું ચાલે, બાંધી દઈને, હા, હોડકું ચાલે એવી વ્યવસ્થા કરી હતી. ફોટો સેશન થઈ ગયું, વિડીયો સેશન થઈ ગયું, અને પછી જેને રાતે અમે 2 નળ બંધ કરી દીધેલા.
એટલે સાહેબ આ નાટક જ નર્મદાને નામે ચાલે છે. તમે તમારું રાજીનામું સરસ્વતી નદી ઉપરનો જે પ્રયોગ થયો એ નાટક હતું. સાબરમતી ઉપર તો એવું કહેવાય છે, એક અધિકારીએ મને કહેલી વાત છે, એટલે હું એનો પ્રથમદર્શી સાક્ષી છું એવું ન કહી શકું, કે આનું પ્રેઝન્ટેશન થતું હતું. તે એસ્કેપ એટલે શું એવું સાહેબે પૂછ્યું, કે એસ્કેપ એટલે કઈ કેનાલમાં આગળ ગાબડું બાબડું પડે અને પાણી બીજે વાળી દેવું. આપણે દોમું ફાટે તો શું કરીએ છીએ, એવું આ દોમું ફાટે શું કરવું, એના માટે આ વ્યવસ્થા છે. તો કે એસ્કેપ માંથી કેટલું પાણી આપી શકાય, તો કે સાહેબ 40,000 ક્યુસેક પાણી મેઇન કેનાલમાંથી જાય છે. દુનિયાની મોટામાં મોટી એક્વાડક્ટ આપણે મહી ઉપર બાંધી છે અને દુનિયાની મોટા મોટી સાયફન સાબરમતી નીચેથી પાણી લઈ જાય છે. તો કે એ ખોલી દે સાબરમતી નદી ભરી જાય એટલું પાણી આવે 4-6 કલાકમાં. બસ આ સાબરમતી નદીમાં સર્કસ ઉતરતા હતા, ધૂળ ઉડતી હતી, છોકરા બેલબોટ કહું છું એને, કારણ કે એ શબ્દ પ્રયોગ એ વખતે પ્રચલિત હતો. બેલબોટ રમતા હતા અને એના બદલે સાબરમતી ભરવાનું કામ એ આ એસ્કેપમાંથી આ પ્રેઝન્ટેશન વખતે જન્મ્યું. એ પણ એવોર્ડ બહારનું કામ છે. ધીસ ઇઝ નોટ પરમિસિબલ. એટલે આ પણ વચનભંગ છે. બિલકુલ બિલકુલ. અને સરકાર જ્યારે વચનભંગ કરે ત્યારે બધું માફ હોય છે. નહીં, હજુ અડધું સમજ્યા છો આપ. આ પાણી જે રિવરફ્રન્ટ નું છે ને, એને વહેતું રાખવું પડે, નહીં તો ગંધાય. ગંધાય છે, ગંધાય. એટલે સમયાંતરે એને તમારે પાણીને છોડી દેવું પડે અને નવું પાણી ભરવું પડે. જે આ અમદાવાદમાં જે આ જલસો જુઓ છો, ખરી રીતે તો હરિભાઈ અમદાવાદ ઉપર જે વરસાદ પડે છે, સરેરાશ 18 ઇંચ વરસાદ પડે ને, 18 ઇંચ વરસાદ તો પડે જ છે. તો એકલા અમદાવાદ ઉપર આખા ગુજરાતને પીવા માટે પાણી ચાલે એટલું 1 મિલિયન એકર પાણી વરસે. તમે ખાલી સિંગાપુરની માફક અમદાવાદ પર પડતા વરસાદનું આયોજન કરો વર્ષ સિઝનમાં, તો પણ અમદાવાદની આવી રિવરફ્રન્ટો તો ઠીક છે, પણ તમને અમદાવાદમાં પાણીની કોઈ તંગી ના પડે ક્યારેય. આ આયોજનના બદલે પણ એ દેખાય નહીં, એટલે તળાવડા ખોદવાનું ચાલુ કર્યું, તળાવડાના મોં બાંધવાનું ચાલુ કર્યું પડદી. કારણ કે પછી લોકો શું કરે કે એ તળાવડામાં પાણી જવાનો જે રસ્તો હોય એમાં ગટરો છોડી દે, ગેરકાયદે ગટરો. એટલે તળાવના પાણી ગંધાવા માંડ્યા. એટલે કોઈક ઇન્ટેલિજન્ટ કમિશનરને સૂચ્યું કે આનું મોં જ બંધ કરી દો. એટલે તળાવમાં જવાનો જે રસ્તો ત્યાં પડદી કરી દીધી. એટલે પેલું ત્યાં જ ભરી રહે ગંદુ પાણી, પેલામાં ના જાય. પછી ચોમાસું આવે ત્યારે એ પાણી બેકફ્લો થાય, જો કાઢે નહીં તો. એટલે ચોમાસામાં એ તોડવું પડે, એટલે બધો જે કઈ મળ કચરો હોય તે પેલી તમે મોઢું ખોલો એટલે ઉલટી થાય. એટલે આ નદીઓનો સંગમ કહેવાતો અને રિવરફ્રન્ટમાં ભરવાનું પાણી. હવે સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં રિવરફ્રન્ટ કરે છે. એક સુરત એમાં તો હવે જ્યાં લોકો એવા ખ્યાલમાં છે કે આ ઉદ્યોગપતિ કરે છે. એકચ્યુઅલી 80-20 ની યોજના છે. 80% પૈસા સરકાર ખાઈ જાય, અરે સોરી આપે, અને 20% પેલા ઉદ્યોગપતિ આપે. સૌજી ધોળકિયા. હા, એ ઉદ્યોગપતિની એ યોજના વચ્ચે તો ધમધુકાર ચાલી, પણ રેતીની ખનીજ ચોરી, અને આ કલેક્ટર શ્રી પાટણ સાંભળતા હોય તો એમના લાભાર્થે કહું છું, સરસ્વતી નદીમાં જે ખોદકામ થયું ને રેતી ગઈ, એનો ખનીજનો તમે પૈસા ઉઘરાવો છો. સિદ્ધપુરમાં એક મોટું કારખાનું ચાલે છે, તેના માટે પણ જથ્થાબંધ રેતી સરસ્વતી નદીમાંથી લેવામાં આવે છે. આ બધાના તમે કોઈ તમને ખનીજ ટેક્સ લગાવવાની જે કરોડો રૂપિયાની આવક તમે જતી કરો છો અને ચોરી થવા દો છો. એમ આ રિવરફ્રન્ટ માટે પણ જે ખોદકામ થયું એ રેતી ક્યાં ગઈ, તો એ ગઈ. હમણાં તો બંધ છે બધું કામ, પણ એ ગઈ. એટલે ના, ધરોઈમાં ચાલુ છે, ધરોઈમાં રિવરફ્રન્ટ ચાલુ છે એનું કામ. પણ ત્યાં ધરોઈમાં તો એક જગ્યાએ પટમાં માર્કેટ પેલી મોલ પણ બન્યો છે તમારા ગામ આજુબાજુ. મોલ પણ બન્યો છે. એટલે આવા જે સર્જનાત્મક સુધારાઓ થયા એને એવોર્ડ કઈ લાગતું ઓળખતું નથી. નહીં સાહેબ, આમાં જવાબદાર તમે છો. ના, હું કઈ રીતે જવાબદાર છું? જવાબદાર તમે છો. તમે રાજીનામું કેમ આપ્યું?
સાંભળો, એટલા માટે કે કેશુભાઈ પટેલે લેખિતમાં મારું રાજીનામું માંગ્યું હતું, પછી મારે નહીં આપીને મને ડિસમિસ કરે એની રાહ જોઈ, અને મારે શું લેવાનું હતું? ના, પણ એમણે રાજીનામું માગ્યું, પણ તમારે સમજાવવા જોઈતા હતા કે આ ના, હિતમાં એવું છે. સમજાવવાનું હોત તો રાજીનામું જ નહીં માંગતે ને. એમને સમજવું હોત તો મેં તો કઈ ખાલી એટલું કહ્યું હતું. અને જે હવે બાબુભાઈ મેઘજી શાહને તમે બોલાવો શોમાં, મેં જે પાણીના દરો એ વખતે સિંચાઈ ખાતાના ઇન્ક્રિમેન્ટલ આખી ફોર્મ્યુલા આપી, આજે ઇન ટર્મ્સ ઓફ 5 ફિગર ક્રોર્સ રાજ્ય સરકારને ફાયદો થાય છે. પણ સાહેબ, જાડા ગણને જોઈને સુડીએ ચડાવી દીધો. કેશુભાઈ કે નહીં, રાજીનામું હું હજુ તમને કહું, કેશુભાઈના જ્ઞાન વિશે અથવા તો એમને જે જ્ઞાન આપતા હતા અધિકારીઓ, એના વિશે કહી દઉં. મેં એમને કહ્યું કે અસમલ કાદર જે ગુજરાતમાં પગ મૂકશે તો તમે ધરપકડ કરશો એવી જાહેરાત કરી, એ અમદાવાદનો મહેમાન છે અને દુનિયાભરમાં જાણીતો વોટર રિસોર્સિસનો નિષ્ણાત છે, જે સાઉથ આફ્રિકામાં મિનિસ્ટર હતો. બરાબર? કેશુભાઈ કે આપણે એને મળવું જોઈએ. મેં કીધું શું ખાક મળવું જોઈએ? તમે તો ધરપકડની વાત કરી છે. એટલે એમને જેને કેટલું જ્ઞાન હતું અથવા અધિકારીઓ શું બ્રીફ કરતા હતા. એવું છે હરિભાઈ, ડેડ મેન આર નોટ કોમેન્ટેડ અપોન. અને કેમ રાવણને કેમ તમે હજુ સારો માણસ નથી ગણાવતા? લાઈવ મેન વિલ નોટ લિસન ટુ ધ કોમેન્ટ્સ. એટલે આમાં બે જવાબદાર પાત્રોમાં કોઈને ઓછા આંકવા જેવા નથી. કેશુભાઈના સમયમાં અજ્ઞાનમાં ભંગ થયો છે, ત્યારબાદનો સમય છે એ જાણી જોઈને સહેતુક ભંગ કરવામાં આવ્યો છે. હું બિલકુલ બિંદાસ રીતે કહું છું. સાચી વાત, સાચી એટલે વાત. કમાન્ડ એરિયા બહાર પાડી આપવું, પછી આ સમી હારીજ એરિયામાં બંને બાજુ સૌરાષ્ટ્ર વિસ્તારમાં નહેર જાય એમાં બંને બાજુ પાણી ખેંચવું, સોની યોજના, એ હું આવું છું. એ તો આખો એક મોટો ઐતિહાસિક ફ્રોડ તરીકે બહાર આવશે. કારણ કે પાઇપલાઇન થી બંધો ભરાયા હોય એવો એક પ્રયોગ ક્યાંય દુનિયામાં થયો નથી. કરજણ ડેમના પિયત વિસ્તારમાં આવો એક પ્રાયોગિક થયેલું, અને એ પાઇપો થળાઈ ગઈ હતી, એટલે પછી ડિસ્કાર્ડ થયેલું કે આ રીતે ના થાય. આનું કારણ શું છે કે આ બંધમાં તમે પાણી મોકલો છો પાઇપથી. હવે 24 કલાક વહેતું નથી. ઇટ્સ નોટ એ કન્ટિન્યુઅસ ફ્લો વોટર. એટલે આ રો વોટર છે, એની અંદર સિલ્ટ છે, ઝીણી ઝીણી દળ છે. એટલે જ્યારે જ્યારે પાણી બંધ રહે ત્યારે દળ થરતો જશે પાઇપના સપાટી પર. અંદર સમય એવો આવશે કે પાઇપ આખી ચોકઅપ થઈ જશે. એટલે એ પરિસ્થિતિનો કોઈ ઉપાય નથી. એ પાઇપોને ક્લીન કરીને પાછી ખોલી શકાય એવી કોઈ ટેકનોલોજી નથી. એટલે આ સૌની યોજના એક સરકારના કરપ્ટ મોસ્ટ અધિકારી, જેના માટે અમારા જસપાલસિંહ ભરી વિધાનસભામાં કહેતા હતા કે इसको तो लोग हफ्ता बोलते हैं, એવા કરપ્ટ મોસ્ટ અધિકારી એ કોઈનું કારખાનું આ પાઇપોનું નહોતું ચાલતું એવું કહેવાય છે. આપણે એ વખતે એની સાથે એસોસિએટેડ નહોતા પ્રોજેક્ટ સાથે, પણ એનું કારખાનું ચાલે એના હાટું થઈને આખી યોજના બની, અને એમાં સહી ના કરવી પડે એટલા માટે ખૂબ સારો, પ્રમાણિક અને સક્ષમ અધિકારી એસ.જે. દેસાઈ રજા પર ઉતરી ગયો. અને પછી એને તબિયત સારી નથી રહેતી આ બધા ટેન્શનના કારણે, એટલે નિવૃત્તિ લઈ લીધી. ખૂબ સારો ટેકનિકલી એકદમ સક્ષમ. ટેકનિકલી એસ.જે. દેસાઈ હયાત છે? હા છે ને, વડોદરા રહે છે. આઈ કેન ગેટ યુ હિઝ નંબર પ્લીઝ. હા, હું લાવી આપીશ. જે નર્મદા નિગમને કમિટેડ અધિકારી મળ્યા. રાજ સાહેબ તો હતા જ, સીસી પટેલ પણ હતા, પણ એક મિસ્ટર સોની હતા, એક એનબી દેસાઈ હતા, એક આ શૈલેષ દેસાઈ, એસ.જે. દેસાઈ, એક પીએમ શાહ કરીને વર્ચ્યુઅલી એને હુઝ હુ ઓફ નર્મદા યોજના કહી શકાય, એન્સાઇક્લોપીડિયા ઓફ નર્મદા યોજના કહી શકાય. એટલું કાયદાકીય અને ટેકનિકલ બંને જ્ઞાન જો એક જ વ્યક્તિમાં જોઈતું હોય તો એ પરેશ શાહ, પીએમ શાહ પાસે. આ અધિકારીઓ, જીડી પટેલ કરીને અમારા એક કેનાલના ડાયરેક્ટર, ભલભલા તડકામાં એ કેનાલનું કામ ચાલતું હોય ત્યાં ઝાડ નીચે ખાટલો, આપણો દેશી ખાટલો નાખીને બેઠા હોય.
એને એક્સટેન્શન નહીં આપ્યું કેશુભાઈ. મારું સ્ટ્રોંગ રેકમેન્ડેશન હતું કે એને એક્સટેન્શન આપવા જેવું છે. નહીં બરોબર. કઈ એમના કામમાં નહીં આવ્યા હોય. કારણ કે નહીં, પણ તમે કહો છો, પણ કેશુભાઈના એડવાઇઝર અને એન્ટી રૂમમાં તો માનનીય વર્તમાન વડાપ્રધાન જ હતા. ના, આમાં નહીં. આમાં જમાઈ સાહેબનો વહીવટ હતો. અચ્છા, ઓકે. એમાં બધામાં આપણે જાડા નાને જોઈને સૂર્ય જ ચડાવવા. નહીં, કેશુભાઈના એડવાઇઝર કેશુભાઈને શંકરસિંહને લડાવવામાં ખરા. હા, એ માનનીય સુપ્રીમો. હા, એ આ બે જણા જો લડે નહીં તો કાગડાના મોઢામાંથી પૂરી પડે નહીં, અને હું એ સાને આવું નહીં. એ એમાં ખરા એવું કહી શકાય કે બરોબર. એમણે શરૂઆત જ એ રીતે કરી કે મંત્રીમંડળ એવું બને કે આત્મારામ પટેલ ના લેવાય, જયનારાયણ વ્યાસ ના લેવાય, દિલીપ પરીખ ના લેવાય, એટલે મંત્રીમંડળ બનવામાં જ અસંતોષ શરૂ થાય. બરોબર. અને શંકરસિંહને એક મોટું જૂથ, ઇન્ફ્લુએન્શિયલ જૂથ મળી રહે. જી. એમાં મારા જેવા એક બે જણા એવા સિદ્ધાંતવાદી હોય તો એ ખજુરાહો ના જાય, બાકીના તો બધા નીકળી ગયા હતા. પણ ખજુરાહો વાળા તો પાછા મજુરાહોમાં આવી ગયા ને. એ આવીને એમને પૂરા જ કર્યા. હા, પૂરા આવીને એમાંથી કોણ પછી આગળ કોણ આવ્યું એ બરાબર છે. એટલે એ તો ઇટ વોઝ એ ટ્રેપ. એ પછી જે રીતે આત્મારામ કાકા સાથેનું વર્તન થયું સુરેશભાઈ મહેતા મંત્રીમંડળમાં, સાહેબ, એ તો વિષ્ણુ પંડ્યાએ પોતે લખ્યું જ છે. હવે એ વિષ્ણુ પંડ્યા અત્યારે છે ને કબૂલશે નહીં પાછા, પણ એની પુસ્તકમાં એ લખાણ જ છે કે કોણ પાછળ હતું. ધોતી બીકી 8 કરોડ મેં કોણ પાછળ હતું? નરેન્દ્ર મોદી પાછળ હતા એમ કે છે. ધોતિયા કાંડમાં પણ નરેન્દ્ર મોદી પાછળ હતા એમ કે છે. એટલે આ બધું આપણે પાછા ભંગવાળી વાત મૂળ મુદ્દા ઉપર આવી જઈએ. તો આ જે નદીઓ જોડવાની બધી આખી જે વાત છે તે વાતને આને લાગતું નથી. પછી પેડી અને શુગર કેન એ 18 ઇંચ ડેલ્ટામાં થાય નહીં, એને 48 ઇંચ 56 ઇંચ ડેલ્ટા પાણી જોઈએ. ઓકે, એટલે એને પાણી નહીં આપવાનું. ત્યાર પછી જે મુખ્ય કેનાલ છે એની એ 458 મીટર લાંબી છે રાજસ્થાન સુધી. 40,000 ક્યુસેક પાણી ફ્લો કરે. બરોબર. હજુ સુધી એમાં ક્યાંય એક તરાડ નથી પડી, એટલો ક્વોલિટી કંટ્રોલ જળવાયો. રાઈટ. ત્યાર પછી સનત મહેતા ને જયનારાયણ વ્યાસ ગયા પછીનું જે કઈ ચાલ્યું એમાં બનાસકાંઠામાં એક કેનાલ 123 કરતા વધારે વખત તૂટી છે. 8,000-9,000 ક્યુસેક થી વધારે પાણી નહીં જતું હોય. એટલે ક્વોલિટી કંટ્રોલ વોઝ ગિવન એ ગો બાય. આ તો 2 પગવાળા ઉંદર ત્યાં આગળ કામ કરી જતા હતા. હા, એટલે એ પછી કમાન્ડ એરિયા બહાર પાણી નહીં આપવાનું તો અનેક જગ્યાએ ભંગ થયા છે. એટલે એમાં એને એક જ વાક્યમાં પતાવી દે કે કમાન્ડ એરિયા બહાર અને નહીં આપવાના જેને પાણી હતા એને પાણી આપ્યું. એ આપણા વિરુદ્ધ જશે. કારણ કે રાજસ્થાન ખાસ કરીને કહેશે કે જો અમે 4 લાખ એકરને પાણી આપ્યું, 2.5 મિલિયન એકર. અમે ડેઝર્ટ લેન્ડ છીએ, સરહદી જિલ્લાઓ છીએ, અમને વધારે પાણી આપો. ગુજરાત પાણી બગાડ્યું છે. ગુજરાતે પાણીનો ઉપયોગ એ જે પ્રમાણે એવોર્ડમાં હતો એ પ્રમાણે નથી કર્યો. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી a very difficult issue for Gujarat to defend if at all it is challenge. ના કરે. અત્યારે પ્રધાનમંત્રી શ્રી સર્વા છે આ દેશમાં, અને મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં બધે જ ભાજપનું શાસન છે. એટલે હમણાં કઈ એનો ઉહાપો ના થાય ને ના કરે તો ગુજરાત નસીબદાર. પણ એમાં ગુજરાત નસીબદાર કઈ રીતે ગણવું? કારણ કે એનાથી જમીનો બગડી છે. આજે સમી આરીજ વિસ્તારમાં કે બીજે જ્યાં બંને બાજુ કેનાલની પાણી અપાયું છે ત્યાં ઇરિગેશનનો કોઈ પણ નિષ્ણાત એમ કહી શકે કે એનાથી જમીન બગડે જ, બીજું કંઈ થાય નહીં. અને ધરોઈ વિસ્તારમાં તો આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ વાળાએ આખો અભ્યાસ કરીને પ્રસ્થાપિત કર્યું છે કે વધારે પડતું પાણી મળે તો શું થાય.
એટલે જયનારાયણભાઈ, તમે જે વાત કરી છે એમાં હું તો આપણા સમીહારી બાજુના દર્શકો ઘણા બધા છે, ગામડાઓના દર્શકો ઘણા બધા છે, બનાસકાંઠાના પણ, ઉત્તર ગુજરાતના પણ, સૌરાષ્ટ્રના પણ, કે આ નર્મદાનું પાણી એ વધારે પડતું આપીને જે રીતે જમીનો બગાડે છે, એ કઈ રીતે જમીનોને સુધારવી એ વધારે મહત્વનું છે. મને સાહેબ, એક લાગે છે શબ્દ કે વાપરો, કાયમી ધોરણે જમીનો બગાડે છે. કાયમી ધોરણે. હા. આમ તો અને એક વસ્તુ છે કે જમીન બગડી, આવું થોડું ઘણું ખારની અસર થઈ હોય તો જી તમે એમાં જીપ્સમ નાખો, ચિરોડી, અને જી ઈકડ વાવો અને ભાગી જી નાખો તો જી ધીરે ધીરે જમીન રિકવર થાય. પણ જી આ તો ગદરાઈ જાય છે જમીન આખી, આ રિકવર ન થાય. ઓકે ઓકે. એટલે જે એમને ખેડૂત મિત્રો હજુ પણ નર્મદાના પાણી વાપરતા હોય એને મારે બહુ ભારપૂર્વક કહેવું છે કે એક તો ત્યાં લોક વિકાસ મારું ટ્રસ્ટ હતું, હું એ વખતે એનો ચેરમેન હતો. ત્યાં ભૂંગળું કરીને એક પ્રયોગ થયો છે કે જેમાં શિયાળા દરમિયાન, ચોમાસા દરમિયાન જે પાણી આવે, પાણી ત્યાં ખારા થઈ જાય છે કારણ કે જમીનમાં ખારાશ છે. એને જી ભૂંગળાથી જમીનમાં ઉતારી દેવાય છે અને પછી શિયાળામાં એનું પાણી ખેંચીને ખેતી થાય છે. એટલે સ્વાભાવિક રીતે જ ફાર્મર બહુ ઇકોનોમિકલી વાપરે છે. બનાસકાંઠા સૌથી વધારે જો પાણી ભૂગર્ભમાંથી ખેંચતો જિલ્લો હોય ગુજરાતમાં તો એ બનાસકાંઠા છે. હમણાં જે ડેટા આવ્યા છે એ પ્રમાણે એ લોકો પણ ઘણા મોટા પાયે સ્પ્રિંકલર અને ડ્રીપ પર ગયા છે. જી તો જી. કમ્પલસરી જો બધા જ ખેડૂતો ડ્રીપ પર જાય ને તો જ આ પ્રશ્ન સોલ્વ થાય, બાકી ન થાય. અને મને લાગે છે કે એ ઇકોનોમિકલી પણ એમને પરવડે એવો સાબિત થશે. ડ્રીપ ઇરિગેશન ઇકોનોમિકલી ફાયદાકારક થાય, પરવડે નહીં. પરવડે એટલે તો નફો નુકસાન સરખા થાય એવું નહીં. ઇટ વિલ બી બેનિફિશિયલ ટુ ધ સ્ટેટ. રાઈટ. કારણ કે વીજળી જે વપરાય છે એ વીજળી વપરાતી ઘણી ઓછી થઈ જાય. તમે આજે 1200 ફૂટેથી પાણી ખેંચો છો, 800 ફૂટેથી પાણી ખેંચો છો, ફ્લોરાઇડ વાળા. આજે હવે નવું હમણાં જાણવા મળ્યું છે કે જે પાણીમાં ફ્લોરાઇડ આવે છે ત્યાં સુધી વાંધો નહીં, નાઇટ્રેટના કારણે પથરીના રોગ સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં થાય છે. જી. અને સાયનાઇડના સોલ્ટના કારણે મગજની બીમારીઓ, જે અલ્ઝાઇમરથી માંડીને બાકીની, એ ઉત્તર ગુજરાતમાં થાય છે. આનો અર્થ એ થયો જયનારાયણભાઈ કે તમે આ ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે આપણા ખેડૂતો જ નહીં પણ સામાન્ય પ્રજાએ પણ જાગવાની જરૂર છે. બિલકુલ. અને આ બધા જે રોગો થવાની વાત છે એ અંગે કેટલા સજાગ રહેવું જોઈએ, એ પાણીના વપરાશની બાબતમાં અને બીજી રીતે પણ. તમે જે આજે આપણને જે જણાવ્યું છે એ ખૂબ ઉપયોગી છે. હું એવું માનું છું કે આપણા દર્શકો એનો અભ્યાસ કરશે, એના વિશે આપે જે માર્ગદર્શન આપ્યું એનો ઉપયોગ કરશે. નાનો મુદ્દો જો તમને સમય હોય તો કહી દઉં. પ્લીઝ પ્લીઝ એક પ્લીઝ. ખૂબ અગત્યનો મુદ્દો એટલા માટે છે જી કે ડાઉનસ્ટ્રીમ ઓફ નર્મદા ડેમ જી એક વિયર બાંધવાનું હતું. જી. કારણ કે નર્મદા ડેમમાં 1450 મેગાવોટ વીજળી બને. બરોબર. 6 ગુણ્યા 200 એટલે 1200 મેગાવોટ એ રિવરબેડ પાવર હાઉસમાં બને, અને 5 ગુણ્યા 50 એટલે 250 મેગાવોટ એ કેનાલ હેડ પાવર હાઉસમાં બને. તો જે પેલું પાણી છોડે એ વખતે ટર્બાઇનો ફેરવવા માટે એની પીક લોડ દરમિયાન જ એની યુટિલિટી અથવા તો એની જરૂર પડે. તો એ વખતે નીચે ગરુડેશ્વર પાસે રિવર એક પેલું એ બાંધવાનું વિયર કે પાણી સંગ્રહી લે, અને પછી જ્યારે પીક લોડ પૂરો થાય ત્યારે એ જ ગ્રીડમાંથી પાછું લઈ પાણી અને પાછું રિવર્સ પમ્પિંગ કરીને ડેમમાં નાખવાનું. તો તમને કન્ટિન્યુઅસલી તમારે જે પ્રમાણે જોઈએ છે તે પ્રમાણે વીજળી મળતી રહે. હવે કંઈક પેલું કરી રહ્યા છે. એના પરિણામ શું આવ્યા? પરિણામે ગઈ વખતે લાગત સતત 2 કે 3 વર્ષ સુધી નર્મદા નદી અંદર છેક સુધી સુકાઈ. આજે 65 કિલોમીટર અંદરથી ડોલ્ફિન મળે. ડોલ્ફિન એટલે ખારા પાણીની માછલી છે, મીઠા પાણીમાં ના થાય, એ મળે તમને. એટલે અંદરની જમીન પણ બગડવા માંડી.
એટલે જી. આ જે વિયર કરીને રેગ્યુલેટેડ ફ્લો નર્મદામાં પણ 10,000 ક્યુસેક ચાલુ રહેવો જોઈએ, એ પણ નથી રાખી શકાયો. એટલે નર્મદા વિલ બીકમ અનધર પોઈન્ટ થ્રુ વિચ સેલિનિટી ઇન્ગ્રેસ કેન ટેક પ્લેસ. ટ્રુ ટ્રુ ટ્રુ. એ પણ ચિંતાનો જ વિષય છે. ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે Yes. આજુબાજુની જમીનોમાં સરસ મજાના કેળા પાકે છે, ડાંગર પાકે છે. ગણદેવીમાં મેં એક આખું રિવાઈવ કરી આપ્યું. એ કદાચ કરશન પટેલનો તમે સંપર્ક કરો, એ વખતે ધારાસભ્ય હતા, તો તમને ખ્યાલ આવે. દેવધા ટાઇડલ રેગ્યુલેટર બનાવ્યું, આખા એરિયાની ઇકોનોમી રિવાઈવ થઈ ગઈ, વિચ વોઝ અધરવાઇઝ બીકોઝ ઓફ ધી સી વોટર કમિંગ ઇન, આખી સેલિનિટી ઇન્ગ્રેસ્ડ હતી. બરોબર બરોબર. એ જ વસ્તુ મહુવામાં થઈ છે. જી. એટલે આ તમે જે કામો કરવાના છે તે આ કરવાના છે. નહીં, પણ મને લાગે છે જયનારાયણભાઈ, આપે આજની ચર્ચામાં ઘણી બધી મહત્વની બાબતો કહી. સમયની મર્યાદા છે, પણ આપે જે વાત કરી છે, ભવિષ્યમાં પણ પાછા ફરીને આપણે એના વિશે વધુ વાત કરીશું, કારણ કે આ તો રાજ્યના હિતમાં છે, દેશના હિતમાં છે. એક ચર્ચા આપણે એ પણ રાખો કે જે ઉત્તર ગુજરાતના ડેમ છે, જી કડાણા છે, ધરોઈ છે, જી, મુક્તેશ્વર છે, દાંતીવાડા છે, આ ડેમને જ્યાં સુધી ભરીને તમે ફ્લો ઇરિગેશન નહીં કરો ત્યાં સુધી ઉત્તર ગુજરાતનું ભલું થવાનું નથી. પાઇપો નાખે, થૂકના આધા કરે, છત ના ટકે. બરોબર બરોબર. એ આખી યોજના બનાવી હતી, કપડવંજ પાસેથી પાણીને લિફ્ટ કરી અને ઉત્તર ગુજરાતના બંધો ભરવાની. એ પાણી કેશુભાઈ સૌરાષ્ટ્રમાં લઈ ગયા. નહીં, પણ આજે આપે બહુ જ મહત્વની બાબતો કહી, અને આપણે મને લાગે છે કે વચનભંગ, નર્મદા નો જે એવોર્ડ છે એમાં કેટલા વચનભંગ કર્યા છે એ બહુ ચિંતાનો વિષય છે. ને આ વખતે એના વિશે જો કોઈ રાજ્ય પ્રશ્ન ઉઠાવશે તો ગુજરાત માટે જેને નીચા જોણું થશે. આપે કહ્યું કે ચારેય રાજ્યો જે આમાં ભાગ લઈ રહ્યા છે અથવા જે લાભાન્વિત છે એ રાજ્યો એ ભારતીય જનતા પાર્ટી શાસિત છે, એટલે કદાચ અત્યારના તબક્કે એ કદાચ આ મુદ્દો ન ઉઠે, પણ ભવિષ્યમાં ઉઠી શકે. નર્મદાના હિતમાં પણ સાહેબ હમણાં ચાલુ રહે તો સારું. હું માનું છું. અત્યારે તો ચાલુ જ છે. આપના મિત્ર વન્ય પશુઓને રમાડે છે. હા, એ વાત સાચી છે. સારી છે પ્રવૃત્તિ. પર્યાવરણ લક્ષી અથવા તો વન્ય પશુઓના પ્રત્યે કરુણા દર્શાવવા માટેનો આનાથી વધારે સારો રસ્તો બીજો કોઈ ના હોય શકે. એટલે કોઈક તારામાં ગયા હતા. હું તો પહેલા એમ સમજો કે તારા ઉપર ગયા છે, આ એલન મસ્કે કંઈક ગોઠવ્યું લાગે છે, પણ પછી ખબર પડી કે આ તો અંબાણીનું કંઈક હતું. નહીં, પણ ત્યાં પણ એલન મસ્કના બાળકોને રમાડીને આવ્યા હતા, વાન્સના બાળકોને ફ્રાન્સમાં રમાડીને આવ્યા હતા. હવે અહીંયા વન્ય વિશેષ પ્રેમ હોય છે સાહેબ. એવું જ હશે, કારણ કે વાન્સના સનનો બર્થડે પણ એમણે ફ્રાન્સમાં મનાવ્યો હતો. ચાલો સાહેબ, આજે આપનો ખૂબ ખૂબ આભાર. દર્શકો વતી નહીં મૂકતા, હું જવાબદાર નથી. નર્મદા યોજનામાં જે કંઈ થયું છે એ જો હું કદાચ હોત તો નહીં થયું હોત. નહીં, પણ અમે એટલા માટે જવાબદાર એન્જિનિયર તરીકે દાવા સાથે કહું છું કે જે મૂર્ખામીઓ ત્યાર પછી જે રાજકીય લોકરંજકતા માટે કરવામાં આવી એ મારા હોવા દરમિયાન નહીં થયું. અમે એની સાથે સંમત છીએ, પણ અમે તમને છે ને પેલો આપણે ઉત્તર ગુજરાતમાં કહીએ ને કે હળી કરી, એટલે તમે બોલો. નહીં, આપ મિત્ર છો, અને ઘણીવાર એવું હોય છે કે મિત્રો આટલા હોનાર હોય ત્યાં દુશ્મનોની જરૂર નથી પડતી. એટલે આપને સર્વ અધિકાર સ્વાધીન છે. અમે આપની પાસેથી ફ્રોમ ઘોડા's માઉથ અમે છે ને સાચી વાતો કઢાવી લીધી છે આજે. હવે ઘોડો કો બોલે, ઘોડા બોલા. ચલો, આપનો ખૂબ ખૂબ આભાર જયનારાયણભાઈ. ફરી મળીશું. અને દર્શક મિત્રોનો પણ 2-2.5 વર્ષ લાગશે હજુ, પણ હું આ સમગ્ર પુસ્તક વિશે ડોક્યુમેન્ટ સાથે આ આખા પ્રકલ્પ વિશે પુસ્તક લખી રહ્યો છું.
જી જી, આપના પુસ્તકની અમને અને દર્શકોને પ્રતીક્ષા રહેશે. બે અઢી અને વર્ષ મને લાગશે. લાગે છે દેશ અને વિદેશમાં આપના ચાહકો આપને સાંભળવા માટે ખૂબ આતુર હોય છે, અને એમની ડિમાન્ડ હતી કે આપ છે ને અમારી સાથે જોડાઓ, એટલે આજે આપને રિક્વેસ્ટ કરી હતી ને ભવિષ્યમાં Thank પણ you અમે so રિક્વેસ્ટ much. કરીશું. Thank you, all the viewers who were so kind and so nice to me. Love you. થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક યુ. આવજો.